કેમ છો બધા? તો અત્યારે આપણે ચેપ્ટર 2ની અંદર ગેટ્સ જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેની અંદર આપણે બેઝિક ગેટ્સ જે છે, બરાબર છે, એ આપણે જોઈ ગયા છીએ. બેઝિક ગેટ શું છે? નોટ, એન્ડ અને ઓર. પછી આપણે જોયા યુનિવર્સલ ગેટ, બરાબર છે. યુનિવર્સલ ગેટ કયા છે? તો કે નેન્ડ અને નોટ. પછી આપણે જોઈશું એક્સક્લુઝિવ ગેટ્સ આપણે પછી જોઈશું, બરાબર. એ સહેલા જ છે, એમાં કંઈ બહુ વધારે અઘરું નથી. પણ આજે આપણે જે જોવાના છીએ, એટલે આપણે આ જોઈ ગયા છીએ, બરાબર છે, એટલે 5 ગેટ. આજે આપણે જોવાનું છે કે શા માટે નેન્ડ અને નોરને યુનિવર્સલ ગેટ્સ કહેવામાં આવે છે. બરાબર. સૌથી પહેલાં હું જો વાત કરું કે યુનિવર્સલ ગેટનો અર્થ શું છે, તો કે એનો અર્થ છે કે જે નેન્ડ ગેટ છે અને જે નોર ગેટ છે, આ બંને જે છે, બરાબર છે, આ બંને ગેટની મદદથી તમે શું બનાવી શકો છો? તો કે એન્ડ, ઓર, નોટ, એક્સક્લુઝિવ ઓર, એક્સક્લુઝિવ નોર, બરાબર. આ બધા જે ગેટ જે છે એ તમે માત્ર ને માત્ર નેન્ડ અને નોરની મદદથી બનાવી શકો છો. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે નેન્ડ અને નોર આ બંને ગેટ એવા છે કે જેની મદદથી તમે બીજા દરેક ગેટ જે છે બનાવી શકો છો. એટલા માટે આને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે. એટલે શું? તો કે ધારો કે તમારી પાસે એક નેન્ડ પ્રકારના જ ગેટ છે બધા, એટલે સંખ્યા ઘણી છે, બરાબર છે, સંખ્યા ઘણી બધી છે, પણ પ્રકાર ખાલી એક છે, નેન્ડ. તો તમે એની મદદથી શું બનાવી શકો છો? એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, એક્સક્લુઝિવ ઓર ગેટ, એક્સક્લુઝિવ નોર ગેટ, બરાબર છે. તો આવી રીતના છે. એવી જ રીતના જો તમારી પાસે માત્ર એક નોર ગેટ હોય પણ સંખ્યા ઘણી બધી હોય નંબર, તો પણ તમે એની મદદથી આ બધા ગેટ બનાવી શકો છો. તો આજે આપણે આ જોઈશું કે કેવી રીતે નેન્ડ અને નોરની મદદથી આપણે અલગ અલગ ગેટ બનાવશું. બીજી વાત, આની મદદથી આપણે સમજશું કે નેન્ડ અને નોર ગેટ છે એ કેવી રીતે યુનિવર્સલ છે. મેં તમને હમણાં જ કીધું યુનિવર્સલ એટલે શું, તો કે જેની મદદથી બાકીના બધા ગેટ બનાવી શકાય છે. હવે જો તમે એન્ડની મદદથી તમે ઓર નહીં બનાવી શકો, કારણ કે આ બંને બેઝિક ગેટ છે, બરાબર છે. બેઝિક ગેટ છે એટલે કે એકદમ બેઝિકમાં બેઝિક, જેને કહેવાય ને કે સરવાળો બાદબાકી આપણે કેમ કરીએ, સરવાળો બાદબાકી એવી રીતના એમ, બરાબર. તો આ વસ્તુ છે. તો આજે આપણે જોઈશું કે કેવી રીતે જે છે એ આપણે નેન્ડ અને નોર ગેટમાંથી યુનિવર્સલ ગેટ બનાવી શકીએ છીએ. પણ એ પહેલાં રિવિઝન, બરાબર છે. એન્ડ ગેટમાં મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? તો કે જો ઓલ ઇનપુટ જે છે, બરાબર છે, જો ઓલ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 1, તો અને તો જ આઉટપુટ જે છે શું મળશે? તમને 1 મળશે. અલ્સ, બરાબર, એલ્સ એટલે કે નહીંતર તમને 0 મળશે. ઓર ગેટ માટે મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? ઓલ ઇનપુટ જો શું હોય? 0 હોય, તો અને તો જ તમને આઉટપુટ 0 મળશે, નહીંતર આઉટપુટ 1 મળશે. નોટ તો સિમ્પલ જ છે, બરાબર છે. નોટ શું છે? તો કે આઉટપુટ શું મળશે તમને? તો કે ઇનપુટનું કોમ્પ્લિમેન્ટ, બરાબર છે, ઇનપુટનું કોમ્પ્લિમેન્ટ તમને આઉટપુટ મળશે, બરાબર છે. આ બેઝિક ગેટની હતી. હવે યુનિવર્સલ ગેટ માટે મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? નેન્ડ. નેન્ડ માટે શું યાદ રાખવાનું? એન્ડનું ઊંધું. એટલે શું? તો કે જો ઓલ ઇનપુટ જે છે એ 1 હશે, તો આઉટપુટ જે છે એ 1 નહીં પણ 0 હશે, અલ્સ 1, એટલે કે નહીંતર 1 હશે. અને નોર માટે મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? તો કે ઓરનું ઊંધું. જો ઓલ ઇનપુટ જે છે એ 0 હશે, તો આઉટપુટ 0 નહીં પણ શું હશે? 1, અલ્સ 0, બરાબર છે. એટલી વસ્તુ યાદ છે? ઓકે. તો હવે આપણે જે છે એ આજનો મેઇન ટોપિક જે છે કે નેન્ડ ગેટ જે છે એ યુનિવર્સલ, બરાબર છે, નેન્ડ ગેટને યુનિવર્સલ ગેટ, બરાબર છે, શા માટે કહેવાય છે? બરાબર છે. નેન્ડ ગેટને યુનિવર્સલ ગેટ શા માટે કહેવાય છે? તો સિમ્પલ, નેન્ડ ગેટની મદદથી દરેક પ્રકારના ગેટ બની શકે છે, બરાબર છે, બરાબર છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે જે છે એ નેન્ડ ગેટમાંથી આપણે બનાવશું
नॉट गेट। तो एकदम सिंपल है। नेन्ड गेट केवो होय छे? आ एंड गेट है, बराबर है। आ शुं छे? एंड गेट। पण नेन्ड गेट में आपने खबर है आगळ एक बबल होय छे। शेना माटे? कारण के एनी आगळ नॉट गेट मूकवामां आवे छे। एंड गेट नी आगळ नॉट गेट मूकवामां आवे छे एटला माटे। हवे नेन्ड गेट थई गयो आ। आनामांथी नॉट गेट बनाववो होय तो शुं करवानुं? तो कि साव सिम्पल, एना बंने इनपुट ने तमे शॉर्ट कर दो अने ए जे छे कोईपण બે ઇનપુટ શોર્ટ કરશો એટલે એ એક જ ઇનપુટ તરીકે કામ કરશે, બરાબર। શા માટે? તમે જો હું આ ટર્મિનલ ઉપર એ સિગ્નલ આપીશ તો આ એ પહેલા ઇનપુટ પર પણ જશે અને આ જ એ બીજા ઇનપુટ પર પણ જશે, એટલે ટૂંકમાં ઇનપુટ આપણું જે છે એ એક જ છે। હવે નેન્ડ ગેટને યાદ કરો। મેં શું કીધું હતું નેન્ડ ગેટમાં? તો કે ઓલ ઇનપુટ જો 1 હશે તો આઉટપુટ શું થશે? 0, नहींतर आउटपुट 1 थशे। समझाई गयुं? चलो हवे जोईए। नॉट गेट में शुं होय छे? 1 નું 0 थाय छे, 0 નું 1 थाय छे, बराबर। आपणे आ नॉट गेटनी अंदर खबर छे। चालो हवे धारो के हुं अहींया ए लઉં छुं 1, एनो मतलब शुं छे? तो कि बंने इनपुट जे छे 1 छे अने नेन्ड माटे मैं तमने शुं याद राखवानुं कीधुं हतुं? जो ऑल इनपुट 1 होय तो आउटपुट शुं मळशे आपणने? 0। एटले जो इनपुट 1 छे तो आउटपुट 0 छे, बराबर। आ पहली कंडीशन सेटिस्फाई थई गई नोटनी। चलो हवे बीजी जोईए। धारो के हूँ एम कहूँ छूँ कि ए जे छे ए 0 लઉં છું અને मतलब કે બંને ઇનપુટ પાસે 0 0 આવશે। મેં શું કીધું? જો બધા જ ઇનપુટ 1 હશે તો અને તો જ આઉટપુટ 0 મળશે, નહીતર 1 મળશે આઉટપુટ। હવે શું અહીંયા બંને ઇનપુટ 1 છે? નથી, બંને 1 સિવાય છે। આપણે એમ જ યાદ રાખવાનું 0 0 છે, ठीक है, पण આપણે એમ યાદ રાખવાનું બંને ઇનપુટ 1 સિવાય છે, मतलब કે આઉટપુટ મને 1 મળશે। એટલે તમે જુઓ આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ, બરાબર છે। 0 નું 1 થઈ ગયું। તો આવી રીતે યાદ રાખો હંમેશા નેન્ડમાંથી મારે જો નોટ બનાવવું હશે તો હું કેવી રીતે બનાવીશ? તો કે સિમ્પલ જે નેન્ડ ગેટ છે એના બંને ઇનપુટને હું કરી નાખીશ શોર્ટ અને આના કારણે મને આઉટપુટ મળશે ઇનપુટનું 12, બરાબર છે। ओके, हवे हूँ शू करूँ छूँ कि नेन्ड मांथी मारे एंड बनाववुं छे, बराबर। नेन्ड मांथी मारे एंड गेट बनाववुं छे। हवे जो अहींया थोड़ुंक लॉजिक वापरो। नेन्ड गेट खरेखर केवी रीते बन्यो छे? नेन्ड गेट खरेखर केवी रीते बन्यो छे? तो कि एंड गेट, बराबर छे। आ छे एंड गेट अने एंड गेटनी आगळ आपणे शुं लगाड़ी दीधुं छे? नॉट गेट। जो हूँ आ नॉट गेट जे छे एनी असरने हूँ काढी नाखूँ कोईक रीते तो आ फरी पाछो ने एंड गेट बनी जाए कि नहीं? जो आ शुं छे? -1 समझी लो कि आ जो धारो कि आ एकड़ो छे, बराबर है। एकड़ो शुं काम? धारो कि हूँ आ ए छे ए नेन्ड गेट एंड गेट छे, बराबर। ए शुं छे? एंड गेट छे। एनी आगर हूँ माइनस लगाऊँ छूँ तो आ बने छे नेन्ड गेट। आ समझवा माटे कहूँ छूँ। हवे धारो कि मारे फरी पाछो एंड गेट एटले के मात्र ए लाववो होय तो हूँ आनी आगळ शुं करीश? फरी पाछो माइनस करीश तो माइनस माइनस प्लस थई जाय ने ए शुं थई जशे? एंड गेट पाछो मळी जशे कि नहीं? तो एवी ज रीते जे छे नेन्ड मांथी जो मारे एंड गेट बनाववो पड़े हशे तो जे आ एंड गेटनी आगळ में नॉट गेट मूक्यो छे नेन्ड बनाववा माटे, आनी असरने मारे नलिफाई करवी पड़शे कि आनी असरने काढवी पड़शे। केवी रीते? तो कि जो आ आखो आपणो तो नेन्ड गेट थई गयो, बराबर। तो आनी आगळ जो हूँ फरी पाछो नॉट गेट मूकी दऊं, बराबर, तो मने पाछो अहींया एंड गेट मळे कि नहीं? बराबर। कारण शुं? तो कि जे माइनस माइनस प्लस थाय एवी रीतना नॉट नॉट शुं थई जशे? ओरिजिनल, बराबर छे। नॉट नॉट शुं थई जशे? ओरिजिनल। केवी रीते? जुओ आ एक नॉट गेट छे एनी सीरीजमां मैं बीजो नॉट गेट लगाड्यो। धारो कि मैं अहींया इनपुट 1 आप्युं तो नॉट गेट एनो 0 कर नाखशे। हवे 0 बीजा नॉट गेटने मळ्यो ए एनुं 1 कर नाखशे। तो एनो मतलब छे कि जो बे नॉट गेट सीरीजमां हशे अथवा तो बेना गुणांकमां नॉट गेट जो सीरीजमां हशे तो आउटपुट शुं मळशे? तो कि जे आपणने इनपुट हशे ए अने एच। तो एवी रीतना जे छे जो अमारे नेन्ड गेटमांथी नोर गेट बनाववो होय, सॉरी नेन्ड गेटमांथी
મારે શું બનાવવો છે? એન્ડ ગેટ બનાવવો છે. તો હવે હું શું કરીશ? તો કે આ જે નેન્ડ ગેટ છે એની આગળ હું લગાવીશ નોટ ગેટ. હા બરાબર છે, નોટ ગેટ લગાડીશ. પણ આપણે શું કરવાનું છે? અત્યારે જેટલા પણ આપણે ગેટ બનાવીએ છીએ એ માત્ર ને માત્ર નેન્ડ ગેટનો ઉપયોગ કરીને બનાવવાના છે. બરાબર છે. બીજા કોઈ પ્રકારના બેઝિક ગેટનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો એના માટે જે છે આપણને ખબર છે, હમણાં થોડીક વાર પહેલાં આપણે જોયું કે નેન્ડ ગેટની મદદથી કેવી રીતે નોટ ગેટ બને છે. આપણને અહીંયા આગળ નોટ જોઈએ છે. તો શું હતું? તો કે બંને ઇનપુટને તમે શોર્ટ કરી દો તો આ શું મળશે આપણને? નોટ ગેટ. એટલે આ છે નેન્ડ ગેટ, આ છે નોટ ગેટ, અને અહીંયા આઉટપુટમાં આપણને શું મળશે? એન્ડ ગેટ. કારણ કે આ નોટ અને આ નોટ બે એકબીજાને કેન્સલ કરી નાખે છે. એટલે છેવટે આપણને જે મળશે એ મળશે એન્ડ ગેટ. બરાબર છે? સમજાઈ ગયું? હવે થોડુંક જે આપણે કહેવાય ને કે બુલિયન એક્સપ્રેશનની મદદથી પણ આપણે થોડું સમજીએ. નેન્ડમાંથી એન્ડ. નેન્ડ જે છે એ શું હતું? તો કે એ ડોટ બીનો બાર હતો. હવે એની સાથે જો હું નોટ ગેટ જોડું છું તો મને આઉટપુટ શું મળશે? તો કે એ ડોટ બી એનો પણ બાર. શા માટે? કારણ કે નોટ ગેટ શું કરે છે? કોમ્પ્લિમેન્ટ કરે છે. આપણને ખબર છે એકને કોમ્પ્લિમેન્ટ કેવી રીતે લખાય? એકની ઉપર આડો લીટો બાર. બરાબર? જેને બાર બોલાય. 1 બાર શું થશે? 0, અને 0 બાર શું થશે? 1. આવી રીતે. બરાબર છે? ઓકે ચાલો. તો હવે તમે જ કહો, આ બાર આ બાર છે. બરાબર છે? આ ઉપરનો બાર જે છે એ આ નીચેના બારને કેન્સલ કરી નાખશે કે નહીં? અને છેવટે આપણને શું મળશે? એ ડોટ બી. આ બીજી રીતે સમજ્યા. બરાબર છે? હવે છેલ્લી અને ત્રીજી રીતે કેવી રીતે સમજશે? તો સિમ્પલ, ઇનપુટ આઉટપુટ લઈને. ઓકે ચાલો. તો આ છે આપણો નેન્ડ ગેટ, અને એની આગળ જે છે એ હું શું જોડું છું? નોટ ગેટ, કે જે નેન્ડ ગેટમાંથી જ બનેલો છે. હવે આપણને ખબર છે, બરાબર? આપણને ખબર છે, શું ખબર છે આપણને? કે એન્ડ ગેટ માટેનું શું છે સ્ટેટમેન્ટ? ઓલ ઇનપુટ 1 ધેન આઉટપુટ 1. ચાલો જોઈએ તો આવે. અને નેન્ડ માટેનું શું છે? તો કે એનથી ઊંધું, ઓલ ઇનપુટ 1 ધેન આઉટપુટ 0. બરાબર છે? ચાલો. તો હવે ધારો કે મારે આ ચેક કરવું છે એન્ડ માટેનું, ઓલ 1 આઉટપુટ 1. તો બંને ઇનપુટ હું અહીંયા 1 મૂકીશ. હવે બંને ઇનપુટ 1 છે એટલે આ નેન્ડ ગેટ માટે તો શું જવાબ મળશે આપણને? તો કે 0. કારણ ઓલ 1 આઉટપુટ 0. ઓકે 0. હવે આ 0 મળે છે આ નેન્ડ ગેટથી બનેલા નોટને, તો આઉટપુટ શું મળશે? 1. બરાબર છે? તો સેટિસ્ફાય થાય છે? યસ. એન્ડ ગેટ બની ગયો આપણો, ઓલ 1 આઉટપુટ 1. તો આવી રીતે જે છે એ આપણે 3 રીતે સમજ્યા કે નેન્ડ જે છે ગેટમાંથી આપણે એન્ડ ગેટ જે છે એ કેવી રીતે બનાવી શકીએ છીએ. બરાબર છે? હવે બહુ સરસ મજાનું આવે છે, નેન્ડ ગેટમાંથી ઓર ગેટ. હવે એ કેવી રીતે બને છે એ તમે ખાલી એક જુઓ કેવી રીતે આપણે એને બનાવીએ છીએ. સૌથી પહેલે તો ઇનપુટ બાજુ આપણને 2 નોટ ગેટ જોઈશે. બરાબર છે? ઇનપુટ બાજુ આપણે નેન્ડમાંથી બનેલા 2 નોટ ગેટ મૂકીએ. બરાબર છે? બરાબર? આ છે આપણા નેન્ડ ગેટ, પણ ઇનપુટ મેં બંને શોર્ટ કરી નાખ્યા છે એટલે એ બની ગયા છે નોટ ગેટ. હવે આ બંને ઇનપુટ જે છે એ આપણે ફરી પાછા નેન્ડ ગેટની અંદર આપણે આપવાનો છે. આ બાજુ ઇનપુટ એ, આ બાજુ ઇનપુટ બી, અને અહીંયા જે આઉટપુટ મળશે એ મને મળશે એ પ્લસ બી, એટલે કે ઓર ગેટ. બરાબર?
હવે જો આ તો થઈ ગયું આવી રીતના આપણી સર્કિટ. આપણે ખબર છે કે ઓર ગેટ માટે શું છે, ઓર ગેટ માટેનું સ્ટેટમેન્ટ શું છે, ઓલ 0 ધેન આઉટપુટ 0, બરાબર. ઓલ 0 ધેન આઉટપુટ 0. સિમ્પલ, એઝ સિમ્પલ એઝ દેટ. ચાલુ જોઈએ તો પહેલાં આપણે ચેક કરી જોઈએ. જો હું A0 લઉં છું અને B પણ 0 લઉં છું, બરાબર, A0 B પણ 0, કારણ કે નોટ ગેટને આ ઇનપુટ મળે છે એટલે હું જ્યાં ડોટ કરું છું, મેં જ્યાં ડોટ કર્યા છે, બરાબર છે, ત્યાં મને શું મળશે તો કે ઉપરના ડોટ પર મળશે મને 0નું થઈ જશે 1, અહીંયા પણ 0નું થઈ જશે 1. આ બંને 1 જે છે એ મળે છે ઇનપુટ તરીકે નેન્ડ ગેટને. નેન્ડ ગેટનું સ્ટેટમેન્ટ યાદ કરો, એન્ડથી ઊંધું, ઓલ 1 તો આઉટપુટ 0, બરાબર છે. તો દેખાય છે A0 B0 તો આઉટપુટ પણ 0, એટલે ઓલ 0 આઉટપુટ 0. ઓર ગેટ બની ગયું. હજી એક વખત ચકાસી લઈએ, નહીંતર શું થાય છે, ઓર ગેટની અંદર શું છે, ઓલ 0 તો આઉટપુટ 0, નહીંતર 1, બરાબર છે. તો આપણે નહીંતરવાળી પણ એક કન્ડિશન ચકાસી લઈએ, બરાબર છે. ધારો કે A0 છે, B1 છે, બરાબર. તો ઉપર જે મેં ડોટ કર્યું છે ત્યાં ઇનપુટ શું, ત્યાં સિગ્નલ શું મળશે આપણને, 0નું 1, અને નીચેના ડોટ પર મળશે 1નું 0, કારણ કે આ બંને શું છે, નોટ ગેટ છે, બરાબર છે. આ બંને જે છે એ નોટ ગેટ છે. હવે નેન્ડનું યાદ કરો સ્ટેટમેન્ટ, ઓલ 1 આઉટપુટ 0 અલ્સ આઉટપુટ 1. શું અહીંયા નેન્ડનું યાદ કરીએ આપણે, નેન્ડનું, બરાબર. ઓલ 1 ધેન આઉટપુટ 0 અલ્સ એટલે કે નહીંતર આઉટપુટ 1. શું અહીંયા બંને આપણને 1 દેખાય છે? ના, બંને 1 નથી, તો આઉટપુટ 0 હોઈ શકે નહીં. તો અહીંયા આઉટપુટ શું હશે, 1, બરાબર. તો આપણે જે છે એ સક્સેસફુલી આપણે ચેક કરી લીધું છે કે કેવી રીતે જે છે એ ઇનપુટ 0 હોય છે, ઇનપુટ 0 અને 1 એટલે કે હોય છે ત્યારે આઉટપુટ આપણને 1 મળે છે. તો આવી રીતના આપણે ઓર ગેટને પણ ચકાસ્યા. હવે આપણે બુલિયન જે છે એક્સપ્રેશનની મદદથી પણ ચકાસીએ. જો બુલિયન એક્સપ્રેશનની મદદથી કેવી રીતે ચકાસું, ઓર માટેનું બુલિયન એક્સપ્રેશન છે A પ્લસ B. હવે જો અહીંયા જે છે એ ઇનપુટ જે છે, બરાબર છે, આ A આ B, તો અહીંયા થઈ જશે A બાર, અહીંયા થઈ જશે B બાર. હવે નેન્ડનું બુલિયન ઇક્વેશન શું છે, A જે પણ ઇનપુટ હોય ડોટ B નો બાર. હવે જો અહીંયા ઇનપુટ શું છે નેન્ડ માટે, આ નેન્ડ માટે ઇનપુટ શું છે તો કે A બાર અને B બાર. તો અહીંયા આવશે A બાર ડોટ B બાર હોલ બાર. હવે એક ડિમોર્ગન્સ થિયરમ છે, બરાબર, ડિમોર્ગન્સ થિયરમ, કે જેની મદદથી આપણને એમ ખબર પડે છે કે જો બે ઇનપુટ કે જે કોમ્પ્લિમેન્ટ એટલે કે બારમાં છે અને એ બેના વચ્ચે ગુણાકાર અથવા તો ડોટ છે અને એ આખાનો બાર છે, તો તમે એને આવી રીતે રિઝોલ્વ કરી શકો. હવે બાર બાર કેન્સલ થઈ જશે એટલે છેલ્લે તમને મળશે A પ્લસ B. તો આ ઠીક છે, હમણાં યાદ ના રાખો, બુલિયન એક્સપ્રેશન નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે, પણ આવી રીતે પણ આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. તો આજે આપણે જોયું કે નેન્ડ ગેટમાંથી કેવી રીતે એન્ડ, ઓર અને નોટ બનાવી શકાય છે. તેથી આપણે કહી શકીએ કે નેન્ડ ગેટ યુનિવર્સલ ગેટ છે. આવતા લેક્ચરમાં આપણે જોશું નોર ગેટ કેવી રીતે યુનિવર્સલ ગેટ છે.